મહેસૂલ વિભાગમાં બઢતી બાદ દૂરસ્થ ટ્રાન્સફરથી કર્મચારીમાં નારાજગી. ગુજરાત રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારી માટે તાજેતરમાં સરકારે મોટા પાયે બઢતી અને બદલીના આદેશો જાહેર કર્યા બાદ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. રેવન્યુ ક્લાર્ક તેમજ તલાટીઓને પ્રમોશન મળતા ખુશી વ્યક્ત થઈ છે, પરંતુ સાથે જ દૂરના વિસ્તારમાં ટ્રાન્સફર થતાં નારાજગી પણ સામે આવી છે. માહિતી મુજબ રાજ્યના 33 જિલ્લાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને બઢતી સાથે અન્ય જિલ્લાઓમાં બદલી આપવામાં આવી છે. ઘણા કર્મચારીઓને તેમના વર્તમાન સ્થળેથી અંદાજિત 300 કિલોમીટર દૂર ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કર્મચારીઓનું કહેવું છે કે એક તરફ સરકાર દ્વારા મોટું પ્રમોશન આપવાનો નિર્ણય સ્વાગત યોગ્ય છે, પરંતુ બીજી તરફ દૂરસ્થ સ્થળે બદલીને કારણે પરિવાર અને સામાજિક જીવન પર અસર પડી છે. આ મામલે મહેસૂલી મંડળો દ્વારા સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. કર્મચારીઓ દ્વારા નજીકના સ્થળે પોસ્ટિંગ આપવા અથવા ટ્રાન્સફર નીતિમાં રાહત આપવા માંગ ઉઠી રહી છે. હાલ આ મુદ્દે સરકાર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું, પરંતુ કર્મચારીઓમાં ઊભી થયેલી નારાજગી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. જિલ્લા ફેર થઈ છે એ અમે ઘણા સમયથી રાહ જોતા હતા કે પ્રમોશન આવે એટલે એની એક ખુશી બી છે, પણ સાથે સાથે હવે મન દુઃખની વાત એ છે કે જે તે વખતે 10 વર્ષ પહેલાં આજથી અમે મેરિટના આધારે જ જિલ્લો વતનથી દૂર પસંદ કરેલ હતો અને હાલ અત્યારે આ પ્રમોશન આવ્યું તો અહીંથી બી દૂર અમે જઈ રહ્યા છીએ, એટલે એનું થોડુંક મન દુઃખ વધારે છે કે ભાઈ ઓલરેડી 10-11 વર્ષથી અમે અહીંયા સેટ થઈ ગયેલા હતા અને અહીંયા જગ્યા પૂરી હોવા છતાં અમને બીજા જિલ્લામાં ટ્રાન્સફર કરી દીધેલ છે, એટલે એ થોડુંક છે મન દુઃખ. બાકી પ્રમોશનની ખુશી તો છે જ. અમારે બરોડા જિલ્લામાં 41-42 સમથિંગ હતા, એમાંથી 2 જણ સિવાય ટોટલી બધા આઉટ ઓફ છે જિલ્લા, બધાને બહાર મૂકી દીધા છે. ઓલમોસ્ટ બધાને 100 પ્લસ થાય છે અને લેડીઝના કિસ્સામાં થોડુંક વધારે ટફ બની રહ્યું છે. ઇલેક્શન માટે તો જે અમારા મહામંડળ નક્કી કરશે અને જે કરશે એ પ્રમાણે અમે અનુસરશું. રિદ્ધિ દેસાઈ.